તો હર હર મહાદેવ બધા મારા ભાઈને તમારા ભાઈ ઉતારી નાખો બ્લોગ અને આ મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો સ્વાગત કરી નાખ્યું તમારા બધાનું. તો લાઇક અને ફોલો અને શેર કરી નાખજો અને બતાવી દીધી આપણી દુકાન. તો જોઈ લીજો હેન્ડસ્પ્રીની દુકાન હતી થોડીક ભરેલી અને હમણાં ખાલી થઈ ગઈ હતી પણ હવે થોડીક ભરેલી થઈ ગઈ છે. તો એમ કરતાં આપણે બતાવી દીધો અરીસો. તો અરીસામાં તમારો ભાઈ ઊભો હતો અને કેવો લાગતો હતો તો કોમેન્ટ કરી નાખજો. અને એમ કરતાં આપણે થઈ ગયા હાલતા. એમ કરતાં થઈ ગયા આપણે હાલતા અને બતાવી દીધું જગાત નાખું. તો જગાત નાખી અત્યારે કેટલા વાહન છે એ જોઈ લીજો. વાહન હતા બહુ ઝાઝા અને હમણાં ઘડીક વારમાં તો કાંઈ નહીં હોય. તો હમણાં જોઈજો ખાલી ખમ થઈ ગયા છે. આ તડકાનો કમાલ ભાઈ અમારા જસદણમાં. બોર્ડ વાંચી લ્યો અને હવે જોયો જગાત નાખે તમને કાંઈ નહીં બતાય ભાઈ. સેકન્ડ વારમાં તો વાહન ખાલી થઈ જાય. એ અમારું જસદણ. એમ કરતાં આપણે વી ગયા સીધા ઘરે. તો ઘરે વી ગયા ને અમારી ભૂરી બેને લીધું હતું ઘર માથે આજ. અને આજ ગમે એમ હોય બધું તોડું જ કરતી હતી. કેટલી વસ્તુ તોડી નાખી એણે. મારા 2 જોડી ચંપલા તોડી નાખ્યા અને આજ તો મારા મમ્મીના હાડલા તોડવાનો એનો વિચાર છે. તો લોકોને મને તો લાગે જ છે કે હાડલો હજી તોડી જ નાખશે ગમે એમ કરીને. આ મારા ભૂરીબેન છે ભાઈ. અમારા શેરીમાં રહેતા હતા પણ આપણે એને ઘરે રાખી લીધા છે હવે. અને પગેથી થોડાક અપંગ છે એટલે આપણે એને સાચવશે હવે. ના મારી ભૂરીબેનની મસ્તી ભાઈ. જે દ્યો એ તોડી જ નાખે ભાઈ. બાકી ભૂરી હાટું એક કોમેન્ટ કરી નાખજો. બાકી આ બ્લોગમાં